શરૂ થયેલા રમઝાન માસમાં બાળકોને શાળામાં આવવાના સમયમાં છૂટછાટ આપતો પરિપત્ર વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, જેના પગલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને શાસન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યો છે। આ અંગે ચેરમેન નિશિત દેસાઈએ જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા બાળકોનું શિક્ષણ ન બગડે તે છે। આ પરિપત્ર અંગે આગામી 2 દિવસમાં બોર્ડની બેઠક બોલાવીને અંતિમ નિર્ણય લેવાશે। જ્યારે સમય એક્ઝામ નજીક આવી છે, સમય સાથે સાથે આવી ગયો છે, આવા સમયે જે કંઈ નિર્ણય આગળ કરવાનો છે એ અમે અમારી રીતે અમારા ઉપરી અધિકારીઓ ઉપરના અમારી એમની ટીમ જોડે ચર્ચા કરીને આગળના દિવસોમાં જે બી નિર્ણય કરવાનો છે નિર્ણય તો કરવો પડશે તો કરીશું। વર્ષોથી આ પરિપત્ર બહાર પડાય છે, વર્ષોથી આ એક ચાલે જ છે। રજાઓની જે સૂચના બહાર પડતી હોય છે એમાં વર્ષોથી આનો ઉલ્લેખ થયેલો હોય છે। આ વખતે એનો ઉલ્લેખ નહોતો થયો એટલે જેટલી મુસ્લિમ શાળાઓ જે હતી એમના તરફથી માંગણી આવેલ કે અમારા વિસ્તારમાં આ બાળકો છે એના પરિણામે નોંધ ઉપર અમે આ નિર્ણય લીધેલ। નગર પ્રાથમિક શાળા સંચાલિત શાસનાધિકારી દ્વારા રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બાળકોને 2 કલાક મોડા આવવું ને 2 કલાક વહેલા છૂટવું એવો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। અમારી માંગણી સ્પષ્ટ છે, પરિપત્ર રદ કરવામાં આવે।